આ સાંભળો. પારેવા ઉડે કે દિશે મનડા તારે ના જાવું નથી ત્યાં એ માળો તારો નથી સરનામું તારું. હવે આ સાંભળો. હવે આ સાંભળો. કાન તારી રે મોરાલડીમાં જાદુ ભર્યા રે કાન જો હે કાન તારી રે મોરાલડીમાં જાદુ ભર્યા. હવે આ સાંભળો. દ્વારકાનો નાથ મારો રાજા રણ છોડ છે એણે મને માયા લગાડી રે. અને હવે આ સાંભળો. ચક્રમ જગત ચક્રમ યુગ ચક્રમ જ કેશવ આત્મયોગ ભગવાન પરિવર્તય દિશા. હેલો એવરીવન, ધીસ ઇઝ સ્નેહા પટેલ. તમને એવું લાગતું હશે કે આ બધા સોંગ્સનું ઓસ્ટ્રેલિયા સાથે શું કનેક્શન છે, તો મને તમને જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે આ મૂવીના મ્યુઝિક ડિરેક્ટર મિસ્ટર સ્મિથ જય, હુ ઇઝ ઓસ્ટ્રેલિયા બેઝડ, આજે આપણા સિડનીના મહેમાન છે. તો ચાલો આપણે એમની સાથે વાતો કરીને જાણીએ કે કેવો રહ્યો એમનો જર્ની. મિસ્ટર સ્મિથ, વેલકમ ટુ સિડની. થેન્ક યુ સો મચ. થેન્ક યુ ફોર હેવિંગ મી. ખૂબ બધી વાતો કરીશું આજે. તો સૌથી પહેલાં તમે એ જણાવો કે વોટ ઇન્સ્પાયર્ડ યુ ટુ ગેટ ઇન ટુ મૂવીઝ, અને તમારી આ મ્યુઝિકલ જર્નીની જે શરૂઆત છે એ કેવી રીતે થઈ, અને ગુજરાતી સિનેમામાં તમારું ટ્રાન્ઝિશન કઈ રીતે થયું? જી, એટલે નાનપણમાં એક્સ્ટ્રા કરિક્યુલમ એક્ટિવિટી તરીકે મ્યુઝિક મેં શીખતા હતા. એટલે 5th 6th સ્ટાન્ડર્ડમાં શીખવાની શરૂઆત કરી ઇન્ડિયન ક્લાસિકલ મ્યુઝિક, ને થોડું ઘણું કીબોર્ડ શીખતા હતા. નવસારીમાં શીખતો હતો. ધીરે ધીરે પછી અમે જે મિત્રો હતા અમારા, નિખિલ અને નિહારભાઈ કરીને હતા, એટલે અમે જોડે બેસતા, રજાઓમાં બેસતા, જેમ કરતા, અને ધીરે ધીરે બસ એ રીતે કમ્પોઝ કરતું થઈ ગયા. એટલે સોંગ્સ બનતા થઈ ગયા, ને દેન સ્લોલી આઈ ગોટ મોર ઇન્ટરેસ્ટેડ ટુવર્ડ્સ મેકિંગ મ્યુઝિક, એન્ડ સિનેમા ઓલવેઝ યુઝ ટુ ફેસિનેટ મી. તો એક સપનું હતું કે કોઈક વાર એક ફિલ્મમાં નામ આવે, ને ભગવાનની દયાથી આજે થઈ રહ્યું છે એવું. અને આવ્યું તો એવું આવ્યું કે સીધો ધમાકો જ કરી નાખ્યો. એ ઉપરવાળાની કૃપા જ છે એ તો હવે. તો સ્મિથભાઈ એ જણાવો કે લાલો જે એક ડીપલી સ્પિરિચ્યુઅલ કનેક્શનવાળી મૂવી છે, અને જે રીતની સ્ટોરી લાઇન છે, તો તમે એનું જે મ્યુઝિકલ સોલફુલ જે આખું જર્નીવાળું સ્ટોરી લાઇનને આગળ વધારતું મ્યુઝિક છે એ કઈ રીતે ક્રિએટ કર્યું? લાલોના મ્યુઝિક ક્રિએશન વખતે તમે કઈ રીતની ટેકનિક્સ યુઝ કરી અને કઈ રીતે અપ્રોચ કર્યું? જી, એટલે પહેલાં તો જ્યારે નરેશન સાંભળ્યું ત્યારે 4 સોંગ્સ હતા ઓલરેડી એમના સ્ક્રિપ્ટમાં, અને પાછળથી 3 સોંગ એડ થયા ચર્ચાઓ વિચારણાઓ કરીને. અને કમ્પોઝિશનની વાત કરીએ તો મને પહેલેથી ઇન્ડિયન ક્લાસિકલ રાગ બેઝ સોંગ્સમાં વધારે ઇન્ટરેસ્ટ રહ્યો છે, કે એ થોડું ફીલ આપતું જ હોય છે એમ. એટલે રાગ બેઝ સોંગ્સ મારા મત પ્રમાણે એમ ઈશ્વરની નજીક, એટલે ઇન્ડિયન ક્લાસિકલ રાગ વેદોમાંથી જ આવ્યું છે, તો એ બધું ઈશ્વરની નજીક જ છે એમ. એટલે મનમોહન સોંગ છે, એમાં 2-4 રાગનું મિક્સચર છે. ખમાજ છે, કલાવતી છે, અને માડે મને લઈ જા પણ યમન કલ્યાણ રાગ ઉપર બેઝ છે. એટલે આ રીતે એની શરૂઆત થઈને ધીરે ધીરે એક્ઝિક્યુટ થયું. પહેલાં કમ્પોઝિશન થાય, એના ઉપર લિરિક્સ લખાય, અને પછી એનું ઓર્નામેન્ટેશન થાય કે કેવો સાઉન્ડ એનો હોય, કે તબલા યુઝ કરવા છે, સિતાર યુઝ કરવું છે, ફ્લ્યુટ યુઝ કરવી છે. એટલે આ કૃષ્ણ ભગવાન ઉપર ફિલ્મ છે, એટલે આખા સોંગમાં, દરેક સોંગમાં ફ્લ્યુટનો ઉપયોગ આપણે કર્યો છે, કે એક થ્રુ આઉટ એક સાઉન્ડ પેલેટ રહે, અને થોડું મોડર્ન પણ લાગે, કે આજના જમાનાનું લાગે એમ. તો એ બધું વસ્તુને બેલેન્સ કરીને આ રીતે એનું ક્રિએશન થયું ધીરે ધીરે. તમે આ ફિલ્મ સાથે કઈ રીતે જોડાયા અને કેવી રીતે અપ્રોચ કર્યું, કેવો અનુભવ રહ્યો એના વિશે જણાવો. જી, પહેલાં તો એ કહીશ કે હું આમાં બધી વસ્તુમાં કૃષ્ણ ભગવાનનો હાથ હોય એવું જ લાગે છે એમ. કે અમે જે ટીમ, અમે જે રીતે જોડાયા બધા જ, એમાં પણ એમ એક ચમત્કારિક ઘટના કહી શકાય એવું, કે મારા એ જ મહિનામાં મારા વાઈફ ઇન્ડિયાથી ઓસ્ટ્રેલિયા આવ્યા હતા, તો લાલો લઈને આવ્યા હતા, અને મેં ઘરે સ્થાપના કરી હતી, અને એ જ મહિનામાં વાત થઈ હતી અમારી આ ફિલ્મ માટે. ને જોડાવાનું એ સંજોગ એવો હતો કે હું ઓલરેડી એક ફિલ્મ કરી રહ્યો હતો,
અને એ ફિલ્મના પ્રોડ્યુસર કોઈક રીતે ડેથ થઈ ગઈ એમની. તો એ ડિરેક્ટરનો ફોન આવ્યો હતો મારા પર કે આવું થયું છે સ્મિતભાઈ, તમારા સર્કલમાં કોઈક બીજા પ્રોડ્યુસર હોય તો આપણે એમને અપ્રોચ કરીએ એમ. તો અજયભાઈ અને એમનો નંબર મારામાં પહેલેથી સેવ હતો, કારણ કે અમે વર્ષો પહેલાં એક આલ્બમ સોંગ પર જોડે કામ કર્યું હતું. તો અજયભાઈને આવી રીતે મારું ફોન કરવાનું થયું કે આવી રીતે અમે એક ફિલ્મ કરી રહ્યા છીએ અને અમે પ્રોડ્યુસર શોધીએ છીએ એમ. તો ત્યારે એ લોકો લાલો પર કામ કરી રહ્યા હતા. એ લોકો કહેતા હતા કે અમે પણ શોધીએ છીએ ને દેટ્સ હાઉ વી ગોટ કનેક્ટેડ. ને પછી અંકિતભાઈ જોડે વાત થઈ ને મેં કીધું કે મને ઇન્ટરેસ્ટ છે આમાં જોડાવામાં એમ. તો પછી આગળ વાત થઈ ને એ રીતે આગળ વાત વધી એમ. બ્યુટિફુલ. અને જે પ્રતિસાદ મળ્યો છે તો આપણે જાણીએ જ છે કે અભૂતપૂર્વ છે જ. અને એક બાજુ કહીએ કે કલાકારોનો અદ્ભુત અભિનય છે, અદ્ભુત સિનેમેટોગ્રાફી છે, સ્ક્રીન પ્લે છે, ડિરેક્શન છે, બધું જ છે. અને મૂવીનું જે આપણે હાર્ટ એન્ડ સોલ કહી શકીએ કે જે મ્યુઝિક છે, જેના લીધે ઘણી વખત એવું લાગે કે શરૂઆત થઈ ત્યારથી જ કૃષ્ણમય એક ગીતથી નોર્મલ એક સવાર કેવી હોય એક નાનકડા ગામની કે નાના ટાઉનની, અને ધીમે ધીમે પછી વિરહનું પણ એક ગીત આવ્યું. એના પછી ધીમે ધીમે ઇન્ટરવલ પહેલાં જ્યારે એ એટલી બધી પરવશતા અનુભવે છે તુલસી કે એને કંઈ જ નથી ખબર પડતી અને સોંગની શરૂઆત થાય છે ત્યારે જન્માષ્ટમીનું એટલું અદ્ભુત બતાવ્યું છે કે કૃષ્ણ અને રાધા અને જન્માષ્ટમીનું એક સેલિબ્રેશન ચાલી રહ્યું હોય પણ ગીત પત્તા સુધીમાં જેમ કે તુલસી ભગવાનના શરણમાં જતી રહે છે. તો તમે એ એન્ડિંગ લાવ્યા છો અને છેલ્લે ક્યારે પણ ગુજરાતી સિનેમામાં ના બન્યું હોય, ના ભૂતોના ભવિષ્યથી એવી એક ઘટના ગુજરાતમાં, ભારતમાં, ઓસ્ટ્રેલિયાભરમાં અને દેશ વિદેશમાં કોઈ પણ જગ્યાએ જ્યાં આજ સુધી કોઈ ગુજરાતી મૂવી રિલીઝ ના થયું હોય એવી તમામ જગ્યાએ લાલો રિલીઝ થયું. અને એન્ડમાં એક સોંગ છે જેના ઉપર એક પણ ગુજરાતી ગરબા કર્યા વગર થિયેટરમાંથી બહાર નથી નીકળતું. તો સ્મિતભાઈ, કેવો અનુભવ છે તમને આ વિશે? તમે શું કહેશો? કેવું લાગે છે? શબ્દો પણ કદાચ ખૂટી પડે અથવા તો એવું કહી શકાય કે એક ડિવાઇન એક્સપિરિયન્સ તો છે જ છે, પણ ઓવરઓલ તમારો અનુભવ ઇન ટર્મ્સ ઓફ વર્કિંગ વિથ સો મેની ડિફરન્ટ સિંગર્સ, પ્રેમભાઈના જે શબ્દો છે એને તમે સંગીતબદ્ધ કર્યા અને અનેક બધા સંગીતકારો અથવા તો અલગ અલગ પ્રકારના સંગીત જે તમે BGM યુઝ કર્યું કે જેનાથી લોકોના રૂવાડા ઊભા થઈ જાય છે, લોકો આંખમાં આંસુ સાથે થિયેટરમાંથી બહાર નીકળે છે, લોકો બધી જ જગ્યાએ દરેક સ્તરે પોતાને રિલેટ કરે છે. તો સંગીત દ્વારા પણ વાર્તા આગળ વધતી રહેશે. તમારા શબ્દોમાં તમે કહો કે કેવો અનુભવ, હાઉ વોઝ ઇટ વર્કિંગ વિથ ઓલ ધીસ આર્ટિસ્ટ એન્ડ ડિફરન્ટ સિંગર્સ? જી, પહેલાં તો જે એક્સપિરિયન્સ છે કે દ્વારિકાનો નાથ પર જે લોકો ઝૂમી રહ્યા છે એ એક આઉટ ઓફ વર્લ્ડ એક્સપિરિયન્સ છે. અને એ પ્રેમ જે છે એ ઉપરવાળા માટેનો છે કે કૃષ્ણ માટે જે લોકોને પ્રેમ છે ને, એટલે અમને બધાને, તમને પણ એ પ્રેમ જ લોકો જતાવી રહ્યા છે ત્યાં એમ થિયેટર્સમાં. અને એ ચમત્કાર બધા આપણે માણી રહ્યા છે. અને જે તમારો ક્વેશ્ચન હતો કે વર્કિંગ વિથ ઓલ ધી આર્ટિસ્ટ, તો શરૂઆત હું કરીશ લિરિસિસ્ટથી કે પ્રેમ ઇઝ માય વેરી ગુડ ફ્રેન્ડ અને અમે વર્ષોથી કામ કરતા આવ્યા છે. ને મારા લગભગ બધા ગીતોમાં પ્રેમના લિરિક્સ હોય છે ને બહુ સરસ રીતે આમાં એમણે શબ્દો લખ્યા છે કે એમને ટ્યુન પર જે રીતે લખવાનું એ અઘરું હોય, મીટર સાચવવાનું હોય ને આ બધું બહુ સારી રીતે, મતલબ ઘણા બધા યુનિક શબ્દો છે અને બહુ સારા લિરિક્સ લખાયા છે. અને બધા લેજેન્ડરી સિંગર્સ જોડે કામ કરવાનું આમાં પછી તક મળી છે. કીર્તિદાન સર હતા, પછી મનોરથ જે અત્યારે ટ્રેન્ડ કરી રહ્યું છે, અને યાશિતા શર્મા જે ખૂબ સારા સિંગર છે, એમણે માડે મને લઈ જા ગાયું છે, કે એમાં આશિષ કુલકર્ણીએ પણ ગાયું છે, અને ઐશ્વર્યા મજમુદારે રાસ ગાયો છે, કૃષ્ણ બિરલાએ મનમોહન ગાયું છે આપણે, અને પાર્થિવ ગોયલ સરે નવી સવાર કરીને ગીત હતું, અને દિવ્ય કુમારે કૃષ્ણા થીમમાં એમનો અવાજ આપ્યો છે. જયસિંહ ગઢવી દ્વારિકાનો નાથ. એટલે બધું શું કહેવાય, એમ આઈ ફીલ સો પ્રિવિલેજ ટુ હેવ ઓલ ધીસ આર્ટિસ્ટ ઇન ધીસ ટીમ.
of music of Lalo. સમ ઓફ યુ ઓલરેડી નો કે સ્મિતભાઈ ઇઝ બેઝડ ઇન ઓસ્ટ્રેલિયા. તો સ્મિતભાઈ, આ બહુ એક આશ્ચર્યની વાત છે. આઈ એમ નોટ શ્યોર ઇફ સમબડી એવર આસ્ક્ડ યુ કે એક દેશમાં રહીને લાલોની આખી ટીમ ભારતમાં છે, ત્યાંથી કામ કરી રહી છે અને આખું પિક્ચરનું પ્રોડક્શન ત્યાં થયું. તો હાઉ ડીડ યુ પુલ ધીસ ઓફ? તમે આખું આ જર્ની, જે તમારું મ્યુઝિકલ ક્રિએશન છે એ ઓસ્ટ્રેલિયામાં રહીને ઇન્ડિયાના મૂવી માટે કર્યું. તો એના વિશે જણાવશો કે હાઉ ડઝ પ્રોસેસ ગેટ ઇન ફ્લો? જી, એટલે અમે જે રીતે મેં આગળ કહ્યું એમ અમે જોડાયા પછી હું એમ ફ્રિકવન્ટલી આવતો જતો હોઉં છું. અને બીજું કે કમ્પોઝ અહીંયા થાય એ મારે જ એકચ્યુઅલી કરવાનું હોય, એટલે કમ્પોઝ થઈ જાય ને પછી મારી ટીમ બહુ સારી છે મુંબઈમાં. અને જે પણ આર્ટિસ્ટ જે આમાં જોડાયા છે દે આર વેરી સિનિયર દેન મી. તો એ લોકોને ખબર છે આ પ્રોસેસને આ રીતે. ને બીજું એક ઓડિયો મૂવર્સનું સોફ્ટવેર છે, હું બીજા ઘણા પોડકાસ્ટમાં પણ બોલ્યો છું કે એમાંથી તમે દુનિયાના કોઈ પણ ખૂણામાં હો, તમને સ્ટુડિયો જેવો રેફરન્સ તમારા ડિવાઇસમાં કે હેડફોન્સમાં મળી જાય. એટલે આઈ કેન ગીવ એક્ઝેક્ટ ફીડબેક ફ્રોમ વેર એવર આઈ એમ એટ એની પોઈન્ટ ઓફ ટાઈમ. તો એટલે એ બધી સારી સારી ટેકનોલોજીસ છે અત્યારે. એટલે એવું એ રીતે થઈ ગયું ને એમાં કોઈ લિમિટેશન્સ જેવું ના લાગ્યું ને બહુ સારી રીતે થયું એમ. દેટ્સ અ વેરી ઇન્ટરેસ્ટિંગ ફેક્ટર કે કાળિયો ઠાકોર જ્યારે ચાહે તો કોણ ક્યાંથી દુનિયાના કયા ભાગમાંથી આ મૂવી સાથે જોડાવાનું નિમિત્ત બને છે એ અવર્ણનીય છે. ઇઝન્ટ ઇટ? લાખો નહીં બલકે કરોડો લોકો સુધી આ મૂવીના સંગીત દ્વારા જે પ્રેરણા મળી છે એના લીધે લોકો કૃષ્ણમય થઈ ગયા છે. તો એક જોરદાર બેલેન્સ કહી શકીએ આપણે કે વિથ સ્પિરિચ્યુઅલ જર્ની, ઇમોશન્સ અને સિનેમેટિક એક્સપિરિયન્સ, એ બધાનું બેલેન્સ સ્મિતભાઈએ જે રીતે જાળવ્યું છે. તો સ્મિતભાઈ, એક ક્વેશ્ચન એ છે કે તમારું આમાંથી ફેવરેટ સોંગ કયું છે? જી, એમ તો બધા જ મારા ફેવરિટ સોંગ છે, આખા આલ્બમ જ મારો ફેવરિટ છે. પણ જો એક પિક કરવાનું હોય તો મનોરથ જીવ મારું ફેવરિટ છે. અને મતલબ એની જે લિરિક્સ છે એના બહુ ફિલોસોફિકલ છે કે અધીરો વ્યાકુળ થઈને પામે રે કશું નહીં જોઈતું. કે કોઈક રીતે એક જીવનનો સાર હોય કે તમારે ગીતાનો સાર છે કે આપણે કેવું કે મનની ઈચ્છાની પાછળ ભાગતા રહીએ છીએ ને એમાં કશું મળતું નહીં એમ. નિજાનંદ તો એમના માર્ગમાં જ છે કે એક તારો માર્ગ સાચો એમ. તો આ બધા રીઝન્સથી એક આ ફેવરેટ સોંગ છે. ને બીજું એનું સાઉન્ડ જે છે જે ક્રિએટ થયું છે તે થોડું યુનિક છે કે એ મોડર્ન પણ લાગે છે અને એટ ધ સેમ ટાઈમ રૂટેડ પણ લાગે છે ને કાઠિયાવાડી પણ લાગે છે. આપણે જે વોટ અ વેરાયટી અને BGM જે એવું કહી શકાય કે બધી જ પ્રકારનું સંગીત તમે આવરી લીધું છે. એવું પણ કહી શકાય કે કોઈ સામાન્ય વ્યક્તિ, શબ્દનો વ્યક્તિ છે જેને ભગવદ્ ગીતા એટલે શું ખબર નથી અથવા તો વાંચવાની ક્ષમતા નથી, સમજવાની ક્ષમતા નથી, પણ એકદમ સરળ ભાષામાં જેમ ફિલ્મની વાર્તા દ્વારા આખો સાર સમજાવવામાં આવ્યો છે અને તમે ગીતોમાં પણ એને લઈ લીધો છે અને ભગવદ્ ગીતાના શ્લોક સુદ્ધા તમે એની અંદર આવરી લીધા છે. તો એક રીતે કહી શકાય કે જે તમે કીધું સુંદર સરળ શબ્દોમાં ગીતાનું વર્ણન છે અને એનો સાર છે. તમે એ પણ કીધું કે જે મનોરથ જીવ છે અને તમારું ફેવરેટ સોંગ પણ છે. પણ એક વસ્તુ જે મેં નોટિસ કરી છે કે અમે તો અહીંયા આપણે ઓસ્ટ્રેલિયામાં રહીએ છીએ અને નાના નાના બાળકો છે 2-4 વર્ષના, એમના પણ ફેવરેટ સોંગ્સ લૂપમાં, કારમાં, ટ્રાવેલિંગ ટુ વર્ક, ટ્રેન પર બધાના બદલાયા કરે છે. એટલે એવું તો મને લાગતું નથી કે કોઈ એક ફેવરેટ સોંગ કોઈનું હોઈ શકે. એવરી સોંગ ઇઝ યુનિક અને કાન્ટ કોંગ્રેચ્યુલેટ ઇનફ ઓન દેટ. દરેકે દરેક કમ્પોઝિશન ખૂબ જ યુનિક છે અને ખૂબ જ કેચી છે, એક અલગ ફીલ છે. તો તમને એના માટે ખૂબ ખૂબ અભિનંદન, હૃદયપૂર્વક અભિનંદન. તો સ્મિતભાઈ, તમે જણાવ્યું કે લાલુની સફર કેવી રહી અને જેમ ઘણા બધા આર્ટિસ્ટ માટે આ ફર્સ્ટ પ્રોજેક્ટ હતો ને પહેલી જ વારમાં કહીએ ને કે સિક્સર, તો સુપર ડુપર હિટ શબ્દ પણ ઓછો પડે. પણ વી વુડ લાઇક ટુ નો કે લાલો સુધીની સફર પહેલાં તમે જે તમારા પાસ્ટ અચીવમેન્ટ્સ છે અને તમારા પ્રોજેક્ટ્સ છે, અપકમિંગ પ્રોજેક્ટ્સ છે, એઝ બિગ ફેન્સ ઓફ યોર્સ વી વુડ લાઇક ટુ નો કે વોટ કેન વી એક્સપેક્ટ? જી, અપકમિંગ પ્રોજેક્ટ્સમાં તો એક સિંગલ સોંગ અત્યારે અનાઉન્સ કરી શકાય એ સ્ટેજ પર છે. એટલે એક સોંગ આવે છે, હિન્દી સોંગ છે, જાવેદ અલીજીએ ગાયું છે. એટલે ટૂંક સમયમાં એની પણ ડેટ્સ આપણે અનાઉન્સ કરીશું પ્રોપર.
પાસ્ટ પ્રોજેક્ટ્સમાં બહુ સારા સારા આલ્બમ સોંગ્સનો ભાગ બનવાનો મોકો મળ્યો છે. રાધા ખોવાઈ 2 કરીને એક હતું, કસ્તુરી હતું, શાયર કરીને એક હતું, અને એક સરસ મજાની શોર્ટ ફિલ્મ કરી હતી જે ઇન્ટરનેશનલી મેજર ઘણા બધા ફિલ્મ ફેસ્ટિવલ્સમાં એને એકનોલેજમેન્ટ મળ્યું હતું અને એવોર્ડ્સ મળ્યા હતા, કનકમ પદુકમ કરીને. અને જી આઈ વોઝ બિંગ ફોર્ચ્યુનેટ ટુ બી પાર્ટ ઓફ સચ ગુડ પ્રોજેક્ટ્સ. અને આઈ વુડ લાઈક ટુ મેન્શન કે સિડનીની ઓડિયન્સ તરફથી જે પ્રેમ મળ્યો છે બહુ ખૂબ અઢળક હતો. તો આખી લાલોની ટીમના બિહાફ મતલબ લાલોની ટીમ તરફથી થેન્ક યુ સો મચ સિડનીની ઓડિયન્સને. થેન્ક યુ સો મચ. તો સ્મિતભાઈ બહુ બધી વાતો કરી મૂવીઝ વિશે, મ્યુઝિક વિશે અને તમારા જર્ની વિશે. અપાર્ટ ફ્રોમ દેટ, જે તમારી પર્સનલ હોબીઝ છે, વોટ વુડ યુ લાઈક ટુ ડુ ઇન યોર ફ્રી ટાઈમ? ફ્રી ટાઈમમાં હું ઇન્ડિયન ક્લાસિકલ રાગ સાંભળું છું, ગઝલ સાંભળું છું અને ડોક્યુમેન્ટરીઝ જોઉં છું ને કંઈક નવું જાણવાનો શોખ છે. તો કંઈક નવું વિડીયોઝ યુટ્યુબ પર જોઈએ કે કોઈ પણ શોર્ટ ફિલ્મ્સ કે એવું કંઈક જોઈએ. અને મને ચેસ રમવાનું ગમે છે. હું આઈ પ્લે ચેસ અ લોટ. તો બસ આવું બધા શોખ છે નાના. જી. દેટ્સ વન્ડરફુલ. અને જસ્ટ વન લાસ્ટ ક્વેશ્ચન. આપણા ઓડિયન્સીસ જેમના તરફથી અદ્ભુત અને અભૂતપૂર્વ પ્રેમ સતત મળી રહ્યો છે, મળતો રહ્યો છે અને ઇટ્સ ઓન ગોઈંગ, ઇટ્સ અ ડિવાઇન સુનામી. એક મેસેજ. એ જ આખી લાલો ટીમની તરફથી એક મેસેજ સિડનીના ઓડિયન્સ માટે કે થેન્ક યુ સો મચ. અને તમામ ગુજરાતી ઓડિયન્સ કે તમામ જેણે લાલો ફિલ્મને વધાવી છે એને થેન્ક યુ સો મચ. કારણ કે આપણે બધા જ એક નિમિત્ત બની રહ્યા છે શ્રી કૃષ્ણ ભગવાનના ચમત્કારના. એટલે થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ ફોર યોર ટાઈમ, ફોર શેરિંગ યોર વેલ્યુએબલ ઇન્સાઇટ્સ. અને તમે જે સિડની આવીને અમને સમય આપ્યો છે એના માટે તમારો ફરીથી ખૂબ ખૂબ આભાર. અને થેન્ક યુ એવરીવન. બાય. થેન્ક યુ ફોર હેવિંગ મી.